જામનગરના વર્તમાન જર્જરિત એસટી ડેપોના સ્થળે અદ્યતન બસ સ્પોટ બનાવવામાં આવનાર છે. આથી પ્રદર્શન ગ્રાઉન્ડમાં હંગામી બસ ડેપોનું સંચાલન કરવામાં આવનાર હોવાથી ત્યાં કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તો શહેરના હયાત બસ ડેપો વર્ષો જૂનો હોવાથી હાલ જર્જરિત હાલતમાં છે. ત્યાં અદ્યતન બસ સ્પોટનું નિર્માણ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. થોડા સમય પહેલા આ હંગામી એસટી ડેપો માટે પ્રદર્શન ગ્રાઉન્ડવાળી 10,000 ચોરસ મીટર જગ્યાની જિલ્લા કલેક્ટર દ્વારા ફાળવણી કરવામાં આવી હતી. આથી પ્રદર્શન મેદાનમાં હંગામી બસ ડેપોના નિર્માણ માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. તો લગભગ 2 વર્ષ માટે બસનું સંચાલન પ્રદર્શન મેદાનથી થશે. તો હંગામી સ્ટ્રક્ચર ઊભું થઈ ગયા પછી બસ ડેપોને અહીં ખસેડવામાં આવશે. તો હયાત બસ ડેપોના બાંધકામને તોડી પાડી ત્યાં નવા બાંધકામનો પ્રારંભ થશે. તો ઉલ્લેખનીય છે કે પ્રદર્શન મેદાનમાં શ્રાવણી મેળો થાય છે, જે હવે આગામી વર્ષે અન્ય સ્થળે યોજાશે. તો આ ઉપરાંત નવરાત્રી, ફટાકડા બજાર સહિતના અનેકવિધ કાર્યક્રમો પણ પ્રદર્શન મેદાનમાં યોજાતા હોય છે. તે પણ 2 વર્ષ માટે યોજાશે નહીં અથવા બાકીની જગ્યા પર નાના પાયે હાથ ધરી શકાશે. જામનગરને 2 વર્ષ પછી અદ્યતન નવા એસટી બસ સ્પોટની સુવિધા પ્રાપ્ત થનાર છે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.